ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઈ। ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનની અધ્યક્ષતામાં વહીવટીતંત્રની કામગીરી, જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકો ઉપયોગી યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી। જિલ્લા આયોજન ભવન ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈને વહીવટીતંત્રને અગત્યના પ્રજાલક્ષી કામોને અગ્રિમતા આપવા સૂચનાઓ આપી હતી। તેમણે જિલ્લા નિરીક્ષક જમીન દફતર વિભાગ સ્વામિત્વ યોજનાની કામગીરી અને તમામ રી-સર્વેની પેન્ડિંગ અરજીઓની માપણી સમય મર્યાદામાં પૂરી કરવા સૂચના આપી લક્ષ્યાંક મુજબની થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી। જિલ્લામાં સરકારી શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજનની વિગતો પણ મેળવી હતી। આ તકે માર્ગ અને મકાન વિભાગના રોડ રસ્તાની થઈ રહેલી કામગીરી વિશેની વિગતો મેળવી સમય મર્યાદામાં પરિણામલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું। પ્રભારી સચિવએ આરોગ્ય વિભાગ દનારા જિલ્લામાં ક્ષય નિર્મૂલન યોજના અંગેની માહિતી મેળવી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની સૂક્ષ્મ માહિતી મેળવી આરોગ્ય વિષયક કામગીરીમાં સતત મોનિટરિંગ કરવામાં આવે અને લોકોને સતત અને સમયસર સુવિધાઓ મળી રહે તેના પર ખાસ ભાર મૂકી આરોગ્ય વિભાગને રચનાત્મક દિશા સૂચનો પણ તેમણે આપ્યા હતા। યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાધલ, પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારી મનીષા મનાણી, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।